અમદાવાદના કાંકરિયા ઈકા ક્લબમાં ઇન્ડિયા એક્સપો સંપન્ન થયો। 3 દિવસ ચાલ્યો હતો આ એક્સપો, જેમાં નગરજનો મોટી સંખ્યામાં તેને જોવા આવ્યા હતા। પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને પ્રદર્શિત કરવા દેશભરના આયુર્વેદિક તબીબો આવ્યા હતા। સાંપ્રત સમયમાં ભારત માટે આજે પણ એટલી જ પ્રસ્તુત બની રહી છે આયુર્વેદિક ચિકિત્સાને લગતી સારવાર। આ 3 દિવસીય એક્સપોમાં નવા આવિષ્કાર જોવા મળ્યા હતા। શહેરના સાંસદો અને ધારાસભ્યોએ પણ આ આયુષ મેળાને જોવા અને તેના વિશે જાણવા ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રીએ આયુષ મંત્રાલયનો અલગ વિભાગ બનાવ્યા બાદ કરોડો નાગરિકોને આ વિભાગનો લાભ અને ઉપલબ્ધ જાણકારીઓ મળી રહી છે। આયુષ ઇન્ડિયા એક્સપો દ્વારા અમારું 4થું એડિશન છે। આના પહેલાં અમે ફર્સ્ટ એડિશન AES ગાર્ડન નારણપુરા ખાતે, એ પ્રમાણે બીજું એડિશન અમારું AES ગાર્ડન નારણપુરા ખાતે, ત્રીજું રિવરફ્રન્ટ અને 4થું એડિશન એ અમારું આ વખતે અહીંયા કાંકરિયા એકા ક્લબમાં કરી રહ્યા છે। ખાસ કરીને આ જે એક્સપોની જે વિશેષતા છે એમાં છેલ્લા 3 દિવસની અંદર લગભગ 5000 કરતાં પણ વધારે ડૉક્ટરો એ અહીંયા જોડાયા છે। એની સાથે સાથે અહીંયા અમારું લાઈવ વર્કશોપ હતું અને લાઈવ વર્કશોપની અંદર 3 દિવસની અંદર લગભગ 6000 કરતાં પણ વધારે દર્દીઓએ નિઃશુલ્ક અને મફતમાં એમને સારવાર આપેલી છે। અને જેમને કોઈને સાંધાના રોગો હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બ્લડ પ્રેશર હોય, નાની મોટી બીમારીઓ હોય, એમાં તેઓને બધાને મફતમાં દવાઓ પણ આપવામાં આવેલી છે। આ એક ગુજરાતનો રેકોર્ડ બ્રેક કાર્યક્રમ છે કે જેની અંદર 5000 ડૉક્ટરો એકસાથે ભાગ લીધો હોય, 6000 દર્દીઓ એકસાથે આમાં જોડાયા હોય અને લગભગ આ 3 દિવસની અંદર 25000 કરતાં પણ વધારે વિઝિટર્સ એ અમારા આયુષ ઇન્ડિયા એક્સપો ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશનના પ્રોગ્રામમાં જોડાયા છે। આ આખા જ કાર્યક્રમને સ્પોન્સર કરવામાં હાર્ટ ફાઉન્ડેશન ડૉક્ટર નીતિન સુમન શાહનો પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો છે। અગાઉના પણ અમારા જે એક્સપો થયા તેમાં હાર્ટ ફાઉન્ડેશન અને ડૉક્ટર નીતિન સુમન શાહ સાહેબે અમને ખૂબ સપોર્ટ કરેલો છે। એના સિવાય 100 કરતાં પણ વધારે કંપનીઓએ અમને ફૂલ્લી સપોર્ટ કર્યો છે। 7 જેટલી યુનિવર્સિટી એમાં જોડાઈ છે અને 40 કરતાં પણ વધારે આયુર્વેદ અને આયુષ વિભાગની કોલેજો પણ। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।